રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। રાજકોટમાં 19માંથી 17 ગેમ ઝોન પાસે ફાયર એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો છે। તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી અને આ તપાસમાં મોટો ખુલાસો થયો છે। સરકાર દ્વારા તમામ ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે। કોની રહેમ નજર હેઠળ શહેરમાં એનઓસી વિના જ ગેમ ઝોન ચાલતા હતા તે સૌથી મોટો સવાલ થાય છે। મંજૂરી વિના શહેરમાં ધમધમતા ગેમ ઝોન છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા સવાલો ઉઠી રહ્યા છે। 17 ગેમ ઝોનમાં નિયમોનું કોઈ જ પાલન કરવામાં આવતું ન હતું। તો રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે। રાજકોટમાં 19માંથી 17 ગેમ ઝોન પાસે ફાયર એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો છે। એટલે કે 19માંથી ફક્ત 2 જ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી નથી અને 17 ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો થયો છે। તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી ફક્ત 2 જ ગેમિંગ ઝોન પાસે ફાયર એનઓસી હોવાનું સામે આવ્યું છે। તો સરકાર દ્વારા તમામ ગેમ ઝોનને પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। કોની રહેમ નજર હેઠળ શહેરમાં એનઓસી વિના જ આ ગેમ ઝોન ચાલી રહ્યા હતા તેને લઈને પણ સવાલ ઉભો થાય છે। મંજૂરી વિના શહેરમાં ધમધમતા ગેમ ઝોન છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી નહોતી કરવામાં આવી તેને લઈને સવાલ ઉભા થાય છે। 17 ગેમ ઝોનમાં નિયમોનું કોઈ જ પાલન નહોતું કરવામાં આવતું તેવું પણ તપાસમાં સામે આવી રહ્યું છે। રાજકોટથી આ સમાચાર। રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। રાજકોટમાં 19માંથી 17 ગેમ ઝોન પાસે ફાયર એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો છે। તંત્ર દ્વારા તમામ ગેમિંગ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં મોટો ખુલાસો થયો છે। સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। શનિ, જણાવશો કે રાજકોટ મહાનગરપાલિકાની અહીંયા ઘોર બેદરકારી સામે આવી રહી છે। રાજકોટમાં કુલ 19 ગેમિંગ ઝોન છે અને તેમાંથી ફક્ત 2 જ એવા ગેમિંગ ઝોન છે કે જેમની પાસે ફાયર એનઓસી છે અને 17 એવા ગેમિંગ ઝોન છે કે જેમની પાસે ફાયર એનઓસી જ નથી। હિરલ, જેતના વાત કરવામાં આવે, રાજકોટમાં જે દુર્ઘટના ઘટી ત્યારે જે ઘોડે છૂટ્યા બાદના તબેલા બાંધવા જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની હદમાં જ જે ગેમ ઝોન ચાલતા હતા 19 જેટલા ગેમ ઝોન, માત્ર 2 જ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી છે, બાકીના 17 ગેમ ઝોન પાસે ફાયર એનઓસી નથી। કોની નિગરાથી, કોના હાથથી આ ગેમ ઝોન ચાલતા હતા તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। રાજકોટમાં આવી રીતે જે ફાયર એનઓસી વગરના ગેમ ઝોનો ધમધમી રહ્યા છે। 17 જેટલા ગેમ ઝોનોના નામ સામે આવી રહ્યા છે, જેમાં મુખ્ય ગેમ ઝોનોના નામ કરવામાં આવે તો જ્યાં સૌથી વધુ લોકો મુલાકાત લેતા હોય છે, બાળકો ત્યાં જતા હોય છે અને તે દરમિયાન જો આવી ઘટના બને તો ક્યાંક મોટી ઘટના છે તે સર્જાઈ શકે છે। જેમાં ફન બ્લાસ્ટ સાથે સાથે ઇન્ફિનિટી સ્પોર્ટ, કોસ્મો ગેમ ઝોન, રિલાયન્સ મોલ ગેમ ઝોન, વુફી ગેમ ઝોન, પછી એઆઈબી ગેમ ઝોન, ક્રેઝી વર્લ્ડ, આવા સહિતના અનેક જે ગેમ ઝોનો આવેલા છે તેમાં કોઈ પણ જાતની ફાયર એનઓસી લેવામાં નથી આવી રહી। આ સમગ્ર બાબતને લઈને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી। હવે જ્યારે આગની ઘટના બની છે, આગની ઘટના બાદ અનેક લોકો મૃત્યુને ભેટી ચૂક્યા છે, બાદમાં તંત્રએ તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે આ જે એનઓસી વગર, જે ફાયર એનઓસી વગર આવા ગેમ ઝોન ધમધમી રહ્યા હતા। અત્યાર સુધી મહાનગરપાલિકા શું કરી રહી હતી તે મોટા સવાલ ઉઠી રહ્યા છે। જી બિલકુલ શનિ, તમામ માહિતી બદલ આભાર।